નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। પીએમ મોદીએ નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા અહમદ ટિનુબુ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું કે મારા અને મારા પ્રતિનિધિ મંડળનું અહીં ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું આભાર માનું છું। 17 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની નાઇજીરિયાની આ પ્રથમ મુલાકાત છે અને તેનો મને આનંદ છે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કોલ્હાપુરમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસનો ઇતિહાસ ભારતની જનતાને છેતરવાનો છે। જો કોંગ્રેસનું નેતૃત્વ ઈચ્છતું હોત તો તેઓ વિભાજન અટકાવી શક્યા હોત। જો ભારતનું વિભાજન ન થયું હોત તો પાકિસ્તાન ન બન્યું હોત। તે કોંગ્રેસની કાયરતા અને સત્તાની લાલચ હતી જેણે દેશને બે ભાગમાં વહેંચી દીધો। મહારાષ્ટ્ર ચૂંટણી 2024ના પ્રચારમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ નાગપુરમાં રોડ શો કર્યો। ભાજપ ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા। મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું। કોંગ્રેસ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખોટો પ્રચાર કરીને લોકોને ગુમરાહ કર્યા હતા। જો 400 બેઠકો મળશે તો અમે બંધારણ બદલી નાખીશું। કોઈને પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગંભીરતાથી લેવા જોઈએ નહીં। મણિપુરમાં 1 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલી હિંસાને કારણે કેન્દ્ર સરકાર સતત વિપક્ષના નિશાન પર છે। ત્યારે આ વચ્ચે ફરી એક વખત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું કે મણિપુરના એક હૈ ના સેફ હૈ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હાલમાં જ રિલીઝ થયેલી એક્ટર વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા છે। તેમણે કહ્યું કે સત્ય સામે આવી રહ્યું છે જેને સામાન્ય લોકો જોઈ શકશે। 2002માં ગોધરાકાંડ પહેલાની ઘટનાઓ પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ એક્સ પર તેમણે પ્રતિક્રિયા આપી છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદને લઈને મોટું નિવેદન આપ્યું છે। મહાયુતિની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ બનશે આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી, પરંતુ એ પણ નિશ્ચિત છે કે સીએમ મહાયુતિના જ હશે। તેલુગુ સ્ટાર અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે પટનામાં પુષ્પા 2 ટ્રેલર રિલીઝ થયું હતું અને ઇવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। સીએમ ભૂપેન્દ્ર પટેલે ધંધુકા વિધાનસભા ક્ષેત્રના ₹246.31 કરોડના 184 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। 100 બેડની નવી પેટા જિલ્લા હોસ્પિટલનું અપગ્રેડેશન, રોડ રસ્તાઓનું નિર્માણ, સમૃદ્ધ શૈક્ષણિક સુવિધાઓ અને શહેરી વિકાસના વિવિધ કામોને વેગ મળશે। ભારતીય ક્રિકેટના દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવે ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ખેલાડીઓને શુભેચ્છા આપી હતી અને કહ્યું કે દબાણ ન લો, હું એક ખેલાડી તરીકે એટલું જ કહી શકું છું। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।